હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણી ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય ગણિત એકમ 14 છે રૂપિયા પૈસા। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। તો પહેલામાં સી વિકલ્પ આવશે, બીજામાં એ વિકલ્પ આવશે, ત્રીજામાં બી આવશે, ચોથામાં ડી આવશે, પાંચમામાં એ આવશે, છઠ્ઠામાં બી અને સાતમામાં સી અને આઠમામાં ડી આવશે, નવમામાં બી અને દસમામાં એ આવશે। હવે પ્રશ્ન 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યામાં 200 આવશે, બીજામાં 20, ત્રીજી ખાલી જગ્યામાં 80, ચોથામાં 60 અને પાંચમી ખાલી જગ્યામાં 450। હવે પ્રશ્ન 3 છે, યોગ્ય જોડકા જોડી સાચો જવાબ લખો। તો અહીં 50 રૂપિયાની 2 નોટ તો કેટલા થશે? 100 રૂપિયા। 500 પૈસા તો 5 રૂપિયા। 100 પૈસા તો 50 પૈસાના 2 સિક્કા। 50 રૂપિયા 2.50 રૂપિયા તો 2 રૂપિયા અને 50 પૈસા। અહીં પ્રશ્ન 4 છે, નીચે આપેલા સિક્કાઓને પેન્સિલની મદદથી બંને બાજુની છાપ દોરો। હવે પ્રશ્ન 5 છે, આપેલી નોટ તેમજ સિક્કાની નીચે તેની કિંમત લખો। તો પહેલું છે 500 રૂપિયા, પછી બીજી સામે છે 200 રૂપિયાની નોટ છે, પછી આ 50 રૂપિયા અને આ 10 રૂપિયા અને આ 2 રૂપિયા, આ 10 રૂપિયા, 50 પૈસા અને 20 રૂપિયા। હવે આ પ્રશ્ન 6 છે, નીચેની રકમને દર્શાવવા માટે આપેલી ચલની નોટો સિક્કાઓ પૈકી કઈ અને કેટલી નોટ સિક્કાનો ઉપયોગ કરશો તે દર્શાવો। અહીં 75 રૂપિયા તો 50 રૂપિયા વત્તા 20 રૂપિયા વત્તા 5 રૂપિયા, પછી 18 રૂપિયા તો 10 રૂપિયા વત્તા 5 રૂપિયા વત્તા 2 રૂપિયા વત્તા 1 રૂપિયો અને 50 પૈસા। એવી જ રીતે અહીં 232 રૂપિયાનું પણ આપેલું છે, પછી 688 રૂપિયાનું પણ આપણે કઈ રીતે આપીશું એ આપેલું છે, પછી અહીં 333 રૂપિયા અને 50 પૈસાનું પણ આપણે કઈ રીતે આપીશું એ લખેલું છે। પછી પ્રશ્ન 7 છે, આપેલી નોટ અને સિક્કાની ગણતરી કરી બોક્સમાં લખો। તો અહીં 175 રૂપિયા અને 50 પૈસા છે આ, અને આ બીજામાં 711 રૂપિયા છે, અને ત્રણમાં 50 રૂપિયા છે થાય છે બધા, પછી આ ચોથામાં 313 રૂપિયા ટોટલ થાય છે, અને પાંચમામાં 581 રૂપિયા અને 50 પૈસા ટોટલ થાય છે। હવે પ્રશ્ન 8 છે, કિરણ અને અલકા એક મેળામાં આવેલી રમકડાની દુકાનમાં જાય છે, તેમાં દરેક રમકડા પર તેની કિંમતની ટેગ લગાવેલી હતી, જે નીચે મુજબ છે। આ ટેગ લગાવી છે દરેકની કિંમતની। તો કિરણ તેના ભાઈ માટે બંદૂક ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 57 રૂપિયા ચૂકવ્યા હશે। અલકા પોતાના માટે એક મેકઅપ કિટ અને તેની નાની બહેન માટે બક્કલ ખરીદે છે, તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો તેને 300 રૂપિયા ચૂકવવા પડશે। પછી કિરણ દુકાનમાંથી એક ટેડી બિયર, એક રસોડાની કીટ અને એક ઢીંગલી ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 710 રૂપિયા। પછી દુકાનમાં લગાવેલ ટેગવાળા રમકડા પૈકી કયા કયા રમકડાની કિંમત 100 રૂપિયા કરતાં ઓછી છે તેની યાદી બનાવો। તો બંદૂકની 57, બક્કલ 30, ચોકલેટ 70, દડો 70 અને ભમરડો 25। હવે આગળ, જો તમારે કાર અને જેસીબીની ખરીદી કરવી છે, તો તમારે તમારા પપ્પા પાસેથી કેટલા રૂપિયા લેવા પડશે? તો 420 રૂપિયા લેવા પડશે। હવે જો તમારી પાસે 500 રૂપિયા હોય તો તમે આમાંથી શું ખરીદી શકો? શું તમારી પાસે બચત વધી? તમે ખરીદેલ રમકડાનો કેશ મેમો બિલ બનાવો। તો આ કેશ મેમો બિલ છે 452 રૂપિયા કુલ। પછી અહીં 7, ભાવિકાએ આ દુકાનમાંથી કેટલાક રમકડાની ખરીદી કરે છે, જેની યાદી નીચે મુજબ છે।
યાદીના આધારે દુકાનદારેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેનો કેશ મેમો બનાવો. તો આ રામ દુકાન એમાં બિલ બનાવ્યું છે, કેશ મેમો બિલ, એમાં 890 રૂપિયાનું થયું છે. હવે પ્રશ્ન 9 ઉદાહરણ મુજબ સરવાળા કરો. અહીં હવે પ્રશ્ન 10 આપેલો છે. ઉદાહરણ મુજબ બાદબાકી કરો. અહીંયા ઉદાહરણના દાખલા આપેલા છે અને આપણે હવે બીજા દાખલા આપ્યા છે તેનાય બાદબાકી કરવાની છે. અહીં પ્રશ્ન 11 છે. માગ્યા મુજબ દાખલા ગણો. હરિતા તેના પપ્પા સાથે બજારમાં ખરીદી કરવા માટે જાય છે. માટે 68 રૂપિયા, 105 રૂપિયા, 34 રૂપિયાની વસ્તુઓ ખરીદી. હરિતા પાસે 150 રૂપિયા છે. તો આ ત્રણેય વસ્તુઓ ખરીદવા માટે તેને કેટલા રૂપિયા તેના પપ્પા પાસેથી લેવા પડશે? તો તેને હરિતાએ તેના પપ્પા પાસેથી 57 રૂપિયા લેવા પડશે. હવે આગળ, આસિફ અમદાવાદથી સુરત રેલવેમાં મુસાફરી કરે છે. રસ્તામાં કેટલાક સ્ટેશન આવે છે. આ દરેક સ્ટેશનનું અમદાવાદથી અંતર અને ટિકિટ ભાડું નીચેના કોષ્ટકમાં આપેલ છે. તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો ભરૂચથી સુરતનું અંતર કેટલા કિમી? તો 59 કિમી. આસિફના મિત્રને વડોદરા સુધી જવું છે તો તેના મિત્રએ કેટલા રૂપિયા ટિકિટના ચૂકવવા પડે? તો 80 રૂપિયા. નડિયાદથી ભરૂચ સુધીનું અંતર કેટલું થાય? તો 124 કિમી. અમદાવાદથી 3 મુસાફરો ભરૂચ સુધીની ટિકિટ લે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 300 રૂપિયા. આસિફે એક ટિકિટ સુરત સુધીની લીધી છે. તેણે 500 રૂપિયાની એક નોટ આપી તો તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે? તો 325. કેશવ એક દિવસમાં 40 રૂપિયા કમાય છે તો 7 દિવસમાં કેટલા કમાશે? તો 280 રૂપિયા કમાશે. ચિરાગ 12 બિસ્કિટના પેકેટ ખરીદે છે તો એક પેકેટની કિંમત 7 રૂપિયા. તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો 84 રૂપિયા. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.